ભરૂચમાં ધોધમાર વરસાદ, જ્યાં શહેરના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે। કુરચા 4 રસ્તા નજીક પણ વરસાદી પાણી ભરાયા છે। રાજ્યના વિવિધ વિસ્તારો જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆત રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી છે। ક્યાંક ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક અમી છાંટણા વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો તમામની વચ્ચે ભરૂચના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને આ વરસાદી માહોલની વચ્ચે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થવા પામ્યા અને ત્યાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। કુરચા 4 રસ્તા નજીકના દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે, કારણ કે હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે। તે તમામની વચ્ચે પ્રથમ વરસાદી માહોલની વચ્ચે જ નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થવા પામ્યા છે। ભરૂચની અંદર અનેક વિસ્તારો કે જ્યાં આજરોજ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, પવન સાથે વરસાદની શરૂઆત, જેથી કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોના રહીશો જેમને હાલાકી ભોગવવાનો પારો આવ્યો છે। જે વાહનો છે તે પણ અડધા ડૂબી જઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે આ વિસ્તારના લોકો આ વરસાદથી તકલીફ ભોગવવા મજબૂર બન્યા છે। પાણી ભરાઈ જવા બાબતે હવે જનજીવનને પણ અસર પહોંચવા પામી છે। ભરૂચમાં ધોધમાર વરસાદી માહોલની વચ્ચે ફુલચા વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા થઈ છે। રહેણાંક વિસ્તાર છે, જેથી કરીને લોકોનું જનજીવન જેને અસર પહોંચી રહી છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। શક્તિનાથ કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। મહમ્મદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સવારથી જ ભરૂચની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ તમામની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ અને મેઘ મહેરબાન થયા। સવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। નાના બાળકોએ વરસાદની મજા પણ માણી। ઓનલાઈન પર સંવાદદાતા વસીમ મલિક જોડાયા છે। વસીમ, ભરૂચમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારો પણ પ્રભાવિત થયા છે, જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા। જી બિલકુલ, જે પ્રમાણે ગઈકાલે સાંજથી વાદળછાયું વાતાવરણ હતું અને પવન દુસવાટા પણ હતા, તો ફાઇનલી આજે સવારે મેઘરાજાની પધરામણી ભરૂચમાં થઈ છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો પુરજા 4 રસ્તા, ભરૂચનું 5 પટ્ટી વિસ્તાર માત્ર 1 કલાકના વરસાદની અંદર જ તરબતર થઈ ગયો હતો અને પાણી ભરાઈ ગયા હતા। ઉર્જા વિસ્તારની ઘટના જે છે એ હંમેશાની આ સમસ્યા છે, તો સાથે સાથે વીજળી દૂર થવાની પણ અનેક જગ્યાએ સમસ્યાઓની વાતો જે છે તે સામે આવી છે। DGVCLની પ્રી મોન્સૂન કામગીરી પર સૌથી મોટા સવાલો થાય છે। અલગ અલગ ડીપીઓમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે, વારંવાર વીજળી દૂર થઈ રહી છે। તો જે પ્રમાણે DGVCL દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી અમે વ્યવસ્થિત કરી છે, તો સૌથી મોટા સવાલો પ્રી મોન્સૂન કામગીરીના DGVCL પર પણ થાય છે અને નગરપાલિકા પર પણ થાય છે, કારણ કે ભરૂચનું 5 પટ્ટી વિસ્તાર હાલ સમૂહ વિસ્તાર છે અને ત્યાં દર વખતે જ નાના અડધા કલાકે 15 મિનિટના વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે। તો ચોક્કસ જે તંત્ર છે એના પર સવાલો ઉભા થઈ શકે છે। જી બિલકુલ વસીમ, આભાર તમામ વિગતો બદલ।